નવીનભાઈ ડોડિયા, ચેરમેન બગસરા નાગરિક સરાફી સહકારી મંડળી, આજે 40 વર્ષ અમારી મંડળીને પૂરા થયા પછી અમારી વાર્ષિક સાધારણ સભા ગાંધીનગર મુકામે રૂપાલા સાહેબની અધ્યક્ષતાને મળેલી ત્યારબાદ વ્યવસ્થાપક કમિટીની આજની આ પહેલી મિટિંગ અમે યોજી હતી. અમારી 8 શાખાઓ ધારી, તલાળા, અમરેલી, લીલિયા, રાજકોટ, અમદાવાદ અને 9મી શાખા ગાંધીનગર મુકામે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એવા સમયે આ મંડળીનો આજનો ત્રિવિધ કાર્યક્રમ હતો. એક તો અમારી સરાફી સહકારી મંડળીની આ વ્યવસ્થાપક કમિટીની મિટિંગ, બીજું 71 વર્ષ પહેલાં આપણે જ્યારે આઝાદ થયા પછી પ્રથમ વખત એ વખતના સત્તાધીશોએ જોયું કે નાનામાં નાના માણસનો ગ્રો કરવો હોય તો સહકારી પ્રવૃત્તિ જે છે એના માધ્યમથી જ આ વસ્તુ શક્ય છે. અને એક સહકારિતા માટે થઈને 71 વર્ષ પહેલાં જે સંસ્થાની સ્થાપના થઈ એનો આજે જન્મદિવસ છે. અને ભારતભરની અંદર આજે જે કાંઈ સહકારિતાના સહકાર સપ્તાહ ઉજવાઈ રહ્યું છે એ પૈકી આપણે જોયું હશે કે અમારો સહકારી ધ્વજ સાથેનો અમારો કાર્યક્રમ, ઉપરાંત બગસરાની અંદર નાના મોટા ઘણા બધા હોદ્દાઓ ભોગવીને ચીફ ઓફિસર હોય, નાયબ મામલતદાર હોય અને છેલ્લે અત્યારે બગસરામાં મામલતદારશ્રી તરીકે ભાઈ શ્રી પ્રશાંતભાઈ ભીંડિયા આવ્યા, જે અમારા મિત્ર છે, દિલોજાન મિત્ર છે. એમનું આજે આપણે જોયું કે જુદી જુદી સંસ્થાઓએ, લોકોએ અને અમે એમનો સમારંભનો આ કાર્યક્રમ હતો. અને આ રીતે ત્રિવિધ કાર્યક્રમના બાદ અમે ગુજરાતની અંદર 7000ની આજુબાજુ સરાફી સહકારી મંડળીઓ જે રહેલી છે એ મંડળીની અંદર છેલ્લા 6 વર્ષથી બીજે નંબરે આવીએ છીએ. અમે આ વખતે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ, અમારા કર્મચારીઓએ એ પણ લીધું છે કે કોઈ પણ સંજોગોની અંદર આવનારી 31/3/2025નું વર્ષ પૂરું થાય તો ગુજરાતમાં બગસરાનું નામ, અમરેલી જિલ્લાનું નામ એ રોશન કરીને પહેલો નંબર મેળવશું. એની અંદર આપ મીડિયાના મિત્રોનો પણ અમારે સાથ અને સહકારની જરૂર પડવાની છે. અને મને આશા છે કે બગસરાની આજુબાજુ વસતા લોકો અને અમારા કાર્યક્ષેત્રના તમામ કાર્યકર્તાઓ એક થઈ અને અમે જે સંકલ્પ કર્યો છે એની અંદર ઈશ્વર પણ અમને સાથ સહકાર આપશે. આપના સહકારની પણ જરૂર રહેશે. જય સહકાર.